આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે સમ્રાટ અશોક અને એના જીવનની આસપાસ રહેલી ઘટનાઓના સંદર્ભની અંદરમાં સત્સંગ કરી રહ્યા છીએ. ભારત વર્ષના ઇતિહાસનો એક બહુ જ મહત્ત્વનો પડાવ એટલે સમ્રાટ અશોક. આજે આપણે રાષ્ટ્રધ્વજની અંદરમાં પણ વચ્ચે જે સાઇન જોઈ રહ્યા છે તે છે અશોક ચક્ર. એ જેના નામની હેઠળ રાખવામાં આવ્યું છે તે અશોક. બૌદ્ધ ધર્મી લોકો આજે જેને પોતાના તારણહાર ગણે છે અને જેના કારણે આજે બૌદ્ધ ધર્મ અનેક દેશ સુધી વિસ્તર્યો છે એવું જણાવવામાં આવે છે ઇતિહાસ દ્વારા, એ સમ્રાટ એટલે અશોક. આજે આપણે જે પરિપ્રેક્ષમાં વાત કરીએ છીએ એ નિષ્પક્ષ અને ફક્ત જૈન મતનો અભિપ્રાય એવું નહીં, બીજા બધાના પણ જે મુખ્યતયા અભિપ્રાય આવ્યા છે ઇતિહાસકારોના, એ ઇતિહાસકારોના અભિપ્રાય સાથે આપણે એ જાણીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સમ્રાટ અશોકનું જીવન એ એકચ્યુઅલી કેવું રહ્યું હતું. ગઈકાલ સુધી આપણે જોયું કે સમ્રાટ અશોક લગભગ રાજગાદી આવ્યા ત્યારે એમની ઉંમર 26 વર્ષની હતી. એ પછીથી એમના લગ્ન પદ્માવતી રાણી સાથે થયા, જે જૈન ધર્મી હતા, અને એમનું અકાળે મૃત્યુ થયું. અને પછી તેમના લગ્ન બૌદ્ધ ધર્મી એવી તિક્ષ રક્ષિતા એ પટરાણીના સાથે થયું. ઈસવીસન પૂર્વે 277 વર્ષ પહેલાં રાજપુત્ર કુણાલનો જન્મ થયો. અને કુણાલનો જન્મ થયો એ પછીથી આ પદ્માવતી રાણી જે છે એમનું મૃત્યુ થયું હતું. તિષ્ય રક્ષિતાની સાથે ઉપર અત્યંત મોહાંધ થયા સમ્રાટ અશોક. એનો ફાયદો ઉઠાવી અને તિષ્ય રક્ષિતાએ એને જે 2 પુત્રો હતા એ 2માંથી એક પુત્ર અને એક પુત્રી હતા, એમાંથી એને પોતાના પુત્ર માટે એણે રાજ્યની માંગણી કરી. રાજ્યની જ્યારે માંગણી કરી એ સમયે યુવરાજ 14 વર્ષના હતા, યુવરાજ કુણાલ. તિષ્ય રક્ષિતાનો પુત્ર મહેન્દ્ર 5 જ વર્ષનો હતો અને રાજ્યપુત્રી સંઘમિત્રા એ 2 વર્ષની હતી. અશોક રાજાએ સ્પષ્ટપણે ના પાડી દીધી તિષ્ય રક્ષિતાને કે રાજપુત્ર કુણાલ બધી જ રીતે યોગ્ય છે અને એક પણ વસ્તુ એવી નથી કે જે આ વીર રાજકુમારને ન છાજે એવી એનામાં હોય. બધું જ એ સુયોગ્ય છે, એટલે હું રાજ્ય ગાદી તો હું કુણાલને જ આપીશ. આ રાજપુત્ર કુણાલ જે છે એનો બાંધો મજબૂત, કામણગારી આંખો, આકર્ષિત અને ઘાટીલું શરીર અને સુંદર અને સ્વરૂપવાન કાંતિવાળો, સંગીતનો પરમ રસ્યો જીવ અને એટલો જ શોખીન અને એટલી આવડતવાળો જીવ. એકવાર કુણાલ જે છે એ બેસી અને ભજનો ગાતો હતો, ગીતો ગાતો હતો, ત્યારે એના ખંડની અંદરમાં અચાનકથી મહારાણી તિષ્ય રક્ષિતાએ પ્રવેશ કર્યો. તિષ્ય રક્ષિતાની ઉંમર અશોક કરતાં ઘણી નાની હતી. એટલે તિષ્ય રક્ષિતાએ આ એકાંતનો લાભ લઈ અને કુણાલ પાસે અઘટિત અને અયોગ્ય કહી શકાય એવી માંગણી કરી. રાજપુત્ર કુણાલ બહુ સાત્વિક જીવ, તરત જ એને ના પાડી દીધી અને ત્યાંથી એકદમ એને હડસેલીને રવાના થઈ ગયો. આ મહારાણી તિષ્ય રક્ષિતાને પોતાની જે માંગણીનો તિરસ્કાર થયો એ એને પોતાના અપમાન જેવું લાગ્યું અને હવે એ કુંવરને વારંવાર દબાવવા લાગી, અલગ અલગ રીતે હેરાન કરવા લાગી. અંતે કુણાલને એવું થયું કે અહીંયા રહીને હવે અર્થ નથી, એટલે એણે પોતાના કાકા જે છે એ કાકાની સાથે અવંતી તરફ એ પોતે રવાના થયા. એના કાકા માધવસિંહ એ સમયે અવંતીના નરેશ હતા. ત્યાં ગયા પછીથી અવંતીના વણિક નગરશેઠની ધર્મપરાયણ કન્યા શરત બાળા સાથે રાજપુત્ર કુણાલના લગ્ન કરવામાં આવ્યા. લગભગ 16 વર્ષની ઉંમર. હવે પ્રસંગ બન્યો એવો કે 16 વર્ષની ઉંમરમાં એ સમયે
યુવરાજને રાજ્ય પદે બેસાડવામાં આવતા. આ ત્યારની પરંપરા હતી કે 16મે વર્ષે જ્યારે યુવરાજ હોય એ સમયે એને રાજગાદી સોંપવામાં આવે. અને હવે આ 16મા વર્ષની વર્ષગાંઠનો દિવસ આવવાનો હતો. સમ્રાટ અશોક પણ એ ખૂબ આતુર હતા કે એ દિવસે હું રાજગાદી આપું. એટલે એણે આ રાજગાદીના પ્રસંગની અંદરની તડામાર તૈયારીઓ જે પોતે અહીં કરી રહ્યા હતા એમાં અવંતીથી કુણાલને આમંત્રણ આપવા માટે એમણે દૂતને મોકલ્યો. હવે આ દૂત જે છે એને એની સાથે એક પત્ર મોકલ્યો સમ્રાટ અશોકે. અને એ પત્રની અંદરમાં એણે ત્યાં આવવા માટે તમે અહીં પધારો રાજપુત્ર કુણાલ, હું તમારી પ્રતીક્ષામાં અધીરો છું. આ રીતે સંસ્કૃતમાં એમણે એ સમયે લખ્યું. પેલો દૂત હજી જાય કુણાલ આગળ આ સમાચાર લઈને, એ પહેલાં રાણીના હાથમાં આ પત્ર આવ્યો. એને તો ગમે તે ભોગે કુણાલનો ઘાટ ઘડવો હતો. એટલે હવે એણે યુક્તિ કરી. એને બરોબર લાગ મળી ગઈ કે જ્યાં અધિયતે શબ્દ લખ્યો છે સમ્રાટ અશોકે, એની ઉપર એણે એક નાનકડું બિંદુ મૂકી દીધું. એટલે અંધિયત શબ્દ થયો. અને આ શબ્દના કારણે તિષ્યરક્ષિતા એક કુણાલને એવો સંદેશો મોકલાવડાવ્યો કે તારા પિતા એવું ઈચ્છે છે કે તું અંધ બની જા. અક્ષર વગેરે બધું જ સમ્રાટ અશોકનું. પેલો દૂત ગયો અને એણે રાજપુત્ર કુણાલની સામે આ પત્ર મૂક્યો. સૌપ્રથમ એના કાકાએ આ આખો જે પત્ર છે એ હાથમાં લીધો, માધવસિંહે. માધવસિંહે વાંચ્યો નહીં અને સૌથી પહેલાં મંત્રીને આપ્યો કે તમે આ વિશાળ ખીચોખીચ ભરાયેલા રાજ્ય દરબારની અંદરમાં આ પત્ર દ્વારા જે સમાચાર આવ્યા છે એની ઘોષણા કરો કે 16મા વર્ષનો જે રાજ્ય પદે સ્થાપિત થવાનો, રાજ્યારૂઢ થવાનો જે દિવસ છે, શુભ દિવસ, એનું જ ચોક્કસપણે આ પત્રની અંદરમાં ઉલ્લેખ હશે. તમે જાહેરમાં આ પત્ર વાંચો. મંત્રેશ્વરે પત્ર હાથમાં લીધો અને એનું મોં ઉતરી ગયું. એની આંખમાંથી આંસુ પડવાનું શરૂ થયું. માધવસિંહને એવું લાગ્યું કે કંઈક દાળમાં કાળું છે. એટલે એણે પણ પ્રધાનને વિગત પૂછી. પ્રધાને કંઈ કહ્યું નહીં અને એને જે પત્ર હતો એ માધવસિંહના હાથમાં આપ્યો. માધવસિંહે પત્ર વાંચ્યો, એ જાણે સ્થિર થઈ ગયા. એને પણ એવું લાગ્યું કે દુનિયા થંભી ગઈ છે, આવું કોઈ કેવી રીતે લખી શકે. એટલે એણે દૂતને કહ્યું કે આ પત્ર ખરેખર સમ્રાટ અશોકે જ આપ્યો છે. અને દૂત બહુ પ્રસન્નતાથી કહે છે કે સમ્રાટ અશોક ખૂબ આતુર હતા અને એમણે જ આ પત્ર આપ્યો છે. પત્ર હાથમાંથી આગળ કોઈને પાસ થતો નથી અને પત્ર વંચાતો પણ નથી. એટલે રાજપુત્ર કુણાલ કે જે નીતિઓથી ખૂબ વાસિત હતા, જીવનની અંદરમાં એટલી બધી પ્રામાણિકતા, એટલો બધા ધર્મપરાયણ સ્વભાવવાળા હતા કે કોઈ પણ વસ્તુ જીવનમાં ક્યારે પણ અયોગ્ય એમના દ્વારા થઈ ન હતી. પોતાની અપરમાતા કહી શકાય એવી રાણીથી પોતે ત્રસ્ત થઈને અહીંયા આવ્યા ત્યારે પણ એને એના પ્રત્યે કોઈ દ્વેષભાવ નહીં અને સમ્રાટ અશોક પ્રત્યેનો સદભાવ તો અપ્રતિમ હતો. કુણાલ આગ્રહ કરે છે કે તમે આ પત્ર વાંચો ને વાંચો. છેવટે માધવસિંહ જે છે એ દૃષ્ટે હાથે એ પત્ર વાંચે છે અને પત્ર વાંચી અને બધા જ ચમકી જાય છે. યુવરાજ પણ સમજી નથી શકતો કે આ કેમ આવું લખ્યું છે. અને ત્યાં તરત જ માધવસિંહ જે છે કાકા, એ એકદમથી એમ કહે છે કે વાલા યુવરાજ, આ ઝેરી પત્રને અડકતા તેને અહીં રહેવા દઈએ, આપણે બીજા સાચા સમાચાર મંગાવશું. આ ખરેખર કંઈક તકલીફ છે, આની અંદરમાં કંઈક ગડબડ થઈ છે. એટલે કુણાલે સ્પષ્ટપણે કહ્યું, પિતાજીનો પત્ર છે, પિતાજીના પત્રનું અપમાન એ મગધના સમ્રાટનું અપમાન થશે. અને એટલે આ આખા પત્રની અંદરનો જે શબ્દ હતો કુમારો અંધિયૌ, આ શબ્દને વાંચી અને તરત જ કુણાલને ના પાડી કે આપણે આવું બધું કંઈ વિચારવું નથી, આપણે ફરી એકવાર આ દૂત દ્વારા આ સમાચારને આપણે કન્ફર્મ કરાવડાવીએ.
પણ કુણાલ જે છે એ તો સ્પષ્ટપણે કહે છે કે કાકા શ્રી ચંદ્રગુપ્તના વંશમાં વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કોઈ થયો નથી, અને જો હું પાટવી કુંવર થઈ મારા પિતા અને સમ્રાટ એની આજ્ઞાનો લોપ કરીશ તો મારા આચરેલા માર્ગ ઉપર અન્ય આખું રાજ્ય પણ ચાલશે. તમે જલ્દીથી સમ્રાટની આજ્ઞાનું પાલન કરો અને આ કુણાલને અંધ બનાવો. રાજ્યસભા તો સ્થિર થઈ ગઈ છે ચિત્રવત. બધા એકબીજાની સામે જોવા લાગે છે. કોઈ કાવતરું છે નક્કી, બધા જ એવું સમજે છે. ચોક્કસપણે આ રાજાને ફરીથી પૂછાવડાવવું જોઈએ એવું પણ બધા અંદર અંદર વાતચીત કરે છે. પણ કુણાલે સ્પષ્ટપણે બધાની અવગણના કરી. કાગળ ઉપર મહારાજાની મોહર છાપ છે, અક્ષરો પણ એમના જ છે, માટે એમની આજ્ઞાનું પાલન તરત થવું જ જોઈએ. રાણી દોડીને આવી. રાણીઓને પણ કહે છે જ કે પિતૃ આજ્ઞા એ પ્રભુ આજ્ઞા ગણાય, એનું ઉલ્લંઘન પુત્રથી કદાપી થઈ શકે નહીં. અને આ રીતે રાજપુત્ર કુણાલ પિતૃ આજ્ઞા પાળવા માટે તલપાપડ થવા લાગ્યો. કોઈ હલવા તૈયાર ન હતું એટલે પોતે જ પ્રાતિહારીને કીધું કે તપેલા ગરમ સળિયા લઈ આવો. કોઈ એને સમજાવવા શક્તિમાન ન હતું. ઓલો સળિયા લઈ આવ્યો એટલે એને પોતે જ પોતાની આંખોનો જાણે પશ્ચાતાપ કરતા હોય એ રીતે કહ્યું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તે મને અંધાપા પૂરતો જ સ્વરૂપવાન બનાવ્યો. આવું કહી અને પોતાના પૂર્વ સંચિત કર્મોનો દોષ આપતા આપતા પ્રભુ સ્મરણ કરતાં કરતાં કુણાલે એ ગરમ સળિયા પોતાના હાથેથી પોતાના હાથમાં લીધા અને પોતાની બંને આંખમાં ખોંસી દીધા. સદાને માટે કુણાલ અંધ બન્યા. આ બનાવ બન્યો છે ઈસવીસન પૂર્વે 262માં. આખા રાજ્યસભાની અંદરમાં હર્ષના સ્થાને કરુણ રસ છવાઈ ગયો. લોકો ભવિતવ્યતાને એટલું બધું ભાંડવા લાગ્યા કે આ તે કેવું. અને આ સમાચાર જે છે માધવસિંહે સમ્રાટ અશોકની તરફ મોકલ્યા. આ આખી જે ઘટના છે એનું અલગ અલગ લોકોએ અલગ અલગ ઇતિહાસકારોએ વિવરણ કર્યું છે. લગભગ અંધ થવાની ઘટના સેમ આવે છે બધામાં, પણ જે મુખ્ય ફરક ક્યાંક ક્યાંક આવે છે એ આવે છે કે બૌદ્ધ ધર્મી ઇતિહાસકારોએ એ રીતે લખ્યું છે કે કુણાલ જે છે એ સમ્રાટ અશોકની સાથે એ જ રાજ્યમાં હતા. અને આપણી માન્યતા અવંતીની છે, કારણ કે એકના એક રાજ્યમાં હોય તો આ રીતનો કોઈ સંદેશો મોકલાવાનો અને આવી ઘટના થાય તેમ છતાં સમ્રાટ અશોકને ખબર ન પડે આવી કોઈ શક્યતા દેખાતી નથી. પણ અંતે કુણાલ અંધ બન્યા અને સમ્રાટ અશોકની સાથે જેને રાજગાદી બેસાડવાનું હતું એ આખી વાતને એ આખું સપનું સમ્રાટ અશોકનું દોડાયું. પેલો ખેપ્યો તો ત્યાંથી સીધો લોહીથી ખરડાયેલો કાગળ લઈને આવ્યો અને અશોકના લઘુબંધુ માધવસિંહ જે છે એણે જે રીતે લખ્યું કે સમસ્ત અવંતીમાં પ્રિય થઈ ગયેલા પાટવી કુંવર વીર કુણાલ ને તેની યોગ્ય ઉંમરે રાજ્યગાદી સુપ્રત કરવાનો સંદેશો મળવો જોઈએ, એના બદલે કુંવરને અંધ કરવાનો રાજ્ય ખરીતો મળવાથી આજ્ઞાંકિત રાજ્યપુત્રએ મૌર્ય વંશની ગૌરવતા અમર રહે તે ખાતર પિતૃ આજ્ઞાને માન આપી અંધાપો સ્વીકારી લીધો છે. આ આખું વર્ણન વાંચતા સમ્રાટ અશોક સ્તબ્ધ થઈ ગયા. મેં શું મોકલ્યું હતું ને શું થયું, આ કલ્પનાની અંદરમાં પોતે એકદમ ડૂબી ગયા. અને એમની ક્રૂરતા જે છે એ એટલી ભયંકર હતી. બેશુદ્ધ થઈ ગયા. પોતાના પુત્ર માટેનો આ વાત સાંભળીને પોતાને સમજ જ નહીં પડી કે શું કરવું છે. પણ પછી વિશેષ વિચાર કરતાં આ જે શબ્દ હતો એ શબ્દ ઉપર કોઈ કે કંઈક આવું કર્યું હશે એવું એને ખ્યાલ આવ્યું. એણે પત્ર જે છે એ ક્યાં ક્યાં ગયો હતો એ ઓલા ખેપિયાને બોલાવ્યો અને પૂછ્યું, ધમકાવ્યો. એટલે એણે કીધું કે રાણી જે છે તિષ્ય રક્ષિતા એની પાસેથી આ પત્રમાં આ રીતે બદલાવ થયો હશે. સમજણ પડતા તરત જ તિષ્ય રક્ષિતાને બોલાવી. ક્રોધના આવેશમાં ઉગ્ર બનેલા સમ્રાટે એ નિર્દોષ પાટવી કુંવરના અંધાપાનો બદલો લેવા માટે આ કપટી રાણીને જીવતા જીવત બાળી મૂકવાનો હુકમ કર્યો. જેની પાછળ પોતે મોહાંધ છે, કામાંધ છે, પણ જેને પોતાના પુત્ર સાથે અન્યાય કર્યો છે આવું સમજણ પડતા એને જીવતા જીવત બાળી નાખવા માટેનો આદેશ કર્યો. રાજ્યાજ્ઞાનું પાલન કરવા માટે કર્મચારીઓ જતા હતા, પણ એ લોકોને પણ દયા આવી. એક સ્ત્રીને આવી રીતે કઈ રીતે બાળી શકાય, એટલે એણે સીધી જંગલમાં એક પર્ણકુટીરમાં ગુપ્તપણે રાખી અને જીવતદાન આપ્યું. અને પેલી તિષ્ય રક્ષિતા જે છે એનું ત્યાં ને ત્યાં પછીથી એકલી જીવી જંગલમાં અને પશ્ચાતાપૂર્વક એનું પણ મૃત્યુ થયું. પણ આ બાજુ અશોક ઉપર જે અસર પડી
એ ઇતિહાસના પાનામાં ક્યાંય લખી શકાય એના કરતાં પણ સૌથી નબળી અને ભયંકર હતી. એ એટલો બધો ક્રોધીલો અને અત્યાચારી બની ગયો આ ઘટના પછીથી કે એવું લખાય છે કે એણે પાટલીપુત્રની અંદરમાં નરકાગાર બનાવ્યો. એટલું બધું એનો સ્વભાવ બદલાઈ ગયેલો હતો કે કોઈનો નાનામાં નાનો ગુનો હોય તો પણ એટલી સખત સજા કરતો અને આ નરકાગાર જે છે એની અંદર એને ધકેલી દેતો. એ નરકાગારની અંદરમાં તેલની મોટી કઢાઈ રાખવામાં આવી હતી જે સતત ઉકળતી રાખવામાં આવતી અને ગુનેગાર મનુષ્યને જીવતા બાળી નાખવામાં આવતા. આમ તો નાનપણથી સમ્રાટ અશોક ક્રૂર અને અત્યાચારી, અને એમાં પણ આ ઘટના જ્યારે કુણાલની થઈ એ પછીથી એ એટલો બધો હિંસક બન્યો કે એકવાર 500 અમાત્યો એના પોતાના એણે નાનકડી એની આજ્ઞાનું કંઈક અલગ રીતે એનાલાઇઝ કરી અને ઉલ્લંઘન કર્યું એવું એને લાગ્યું. એ 500 અમાત્યો પર ક્રોધે ભરાયો અને પોતાના હાથેથી પોતાની તલવાર દ્વારા જ એના 500 અમાત્યોના માથા દળથી અલગ કરી નાખ્યા એક જ ઝટકે. એકવાર એની અંતઃપુરની કેટલીક રાણીઓ જે છે એણે સામાન્યપણે કંઈક એવું બોલ્યું કે જે અશોકને બહુ જ દુભાવવા જેવું લાગ્યું, તો એણે પોતાની રાણીઓની જીભ કાપી નાખી. આ રીતે એ જેટલો ક્રૂર થતો ગયો એ લોકો માટે અસહ્ય થવા લાગ્યું. પેલા નરકાગારની અંદરમાં અપરાધીઓને શિક્ષા કરવા માટે ચંડકગીરીક નામનો એક નિર્દય મનુષ્ય જે છે કે જે મનુષ્યએ પોતાના સગા મા બાપનું પોતાના હાથેથી ખૂન કર્યું હતું એવા વ્યક્તિને એમણે ત્યાં સજા આપવા માટે તરીકે રાખ્યો હતો. એ વધઘાતક વ્યક્તિ ચંડકગીરીક એટલે નરકાગારની અંદરમાં પરમાધામી જે રીતે હોય એ કક્ષાનો માણસ હતો કે જેને કોઈને મારવામાં એટલો બધો આનંદ આવતો, અટ્ટહાસ્ય કરતો માર્યા પછીથી. પાટલીપુત્ર એ હવે એટલું બધું ભયભીત થવા લાગ્યું કારણ કે કોઈક જરાક ગુનો કરે અને સીધો એને ઉકળતા તેલની કઢાઈમાં નાખી દેવામાં આવે, એને તળવામાં આવે. આ રીતની સજા, આ રીતનું વર્તન એ પાટલીપુત્ર માટે અસહ્ય બનવા લાગ્યું. પણ સમ્રાટ અશોકની ક્રૂરતા એ ઘટવાનું નામ જ નથી લેતી. એકવાર એક મુસાફર, અજાણ્યા મુસાફરને જોવાનું મન થયું કે આ નરકાગાર જેવું છે, બહાર આટલું સરસ બહારથી બનાવ્યું છે ને અંદર શું છે, કારણ કે બહારનો દેખાવ એટલો બધો સારો રાખ્યો હતો અશોકે કે કોઈને પણ અંદર જવાનું મન થાય ને જેવું કોઈ વ્યક્તિ ગયું એવું તરત એને તેલની કઢાઈમાં ભૂંજી દેવામાં આવતો. એક સામાન્ય મુસાફર ગયો અને એને તરત જ અંદર લઈ અને અંદર ભૂંજી નાખ્યો. એ જે મુસાફર હતો એ બૌદ્ધ ધર્મી હતો. એટલે બૌદ્ધ ધર્મના એક ભિક્ષુક બાલ પંડિત એ કુતૂહલતાથી જોવા માટે આવ્યા કે પેલો અંદર ગયો તો બહાર કેમ ના આવ્યો પાછો. અને એ બાલ પંડિત જે છે એ પણ અંદર ગયા. ભિક્ષુક હતા, બૌદ્ધ ધર્મના સાધુ હતા. એટલે પેલા જે ચંડકગીરીક છે એને કેટલાક દિવસો આપ્યા કે 6 દિવસ જેટલો સમય આપું છું, 6 દિવસ સુધી તું તારા પરમાત્માનું નામ લઈ લે, 7મે દિવસે તેને ઉકળતા તેલની કઢાઈમાં હું ભૂંજી રાખીશ. 6 દિવસ સુધી પેલા ભિક્ષુકે જે પણ રીતે અભ્યંતર સાધના વગેરે જે બી કર્યું હશે, પ્રાર્થના વગેરે, પણ થયું એવું કે એને જ્યારે પકડવામાં આવ્યો 7મે દિવસે અને ઉકળતા તેલની કઢાઈમાં નાખવામાં આવ્યો ત્યારે એ ગરમા ગરમ ઉકળતું તેલ એ તદ્દન ઠંડુ થઈ ગયું. અને એ પેલો ચંડકગીરી એવું દ્રશ્ય જુએ છે કે જે ઉકળતા તેલની કઢાઈમાં ઓલો બળીને સાફ થઈ જવો જોઈતો તો એની જગ્યાએ આ ઉકળતા તેલની કઢાઈમાં એક આખું કમળ ઉપસી આવ્યું અને કમળ ઉપર આ બાલ પંડિત જે છે એ બેઠેલો એને જોયો. આજુબાજુ અગ્નિજ્વાળા દેખાય અને વચ્ચે શાંત રસવાળો આ બાલ પંડિત સાધુ બૌદ્ધ ધર્મીએ દેખાય. એટલે આ બધું જોઈને એ અત્યંત હતપ્રભ થઈ ગયો. જીવનમાં આવું ક્યારે જોવા નથી મળ્યો ચમત્કાર. તાત્કાલિક અશોકને સમાચાર મોકલ્યા કે તમે તાત્કાલિક અહીંયા આવો. સમ્રાટ અશોક આવ્યા, એને પણ આ દ્રશ્ય જોયું અને હાથ જોડીને પેલા ભિક્ષુકની સામે બેસી ગયા. ભિક્ષુકે સચોટ ઉપદેશ આપ્યો અને આ વધસ્થાન જે છે એ બંધ કરવામાં આવ્યું અને એ દિવસે નરકાગાર ભાંગવામાં આવ્યું. આ આખી વાત હ્યુએન સંગ જે ચીનનો મુસાફર છે એણે પણ પોતાના વૃત્તાંતમાં લીધી છે. આપણે ત્યાં જૈન ઇતિહાસ પ્રમાણે પણ આ વાતને સમર્થન આપવામાં આવે છે. હવે અવંતી નામની નજીકનું એક ગામ ઉજ્જૈનનું
એ પોતાના દીકરા કુણાલને આપી દીધું અને આ બાજુ પોતાની જે ક્રૂરતા છે એ ક્રૂરતાને આગળ વધારવા માટે એક બહુ મહત્ત્વનો પડાવ આવે છે કે ઈસવીસન પૂર્વે 261માં સમ્રાટ અશોક કલિંગ રાજ્ય ઉપર ચઢાઈ કરે છે. આ વાત બૌદ્ધ ધર્મના અથવા આપણા બધાના ઇતિહાસોમાં પણ આવી રીતે ભણાવવામાં આવે છે. કલિંગ સાથેનું જે યુદ્ધ થયું સમ્રાટ અશોકનું એ એટલું ભયંકર હતું કે ભારત વર્ષના કદાચ સૌથી ખૂંખાર યુદ્ધની અંદરમાં જેની ગણના થઈ શકે એવું આ યુદ્ધ રહ્યું. કારણ કે સમ્રાટ અશોક પૂરી શક્તિ સાથે તૂટી પડ્યા હતા અને કલિંગ રાજ્યએ પણ એટલી જ પ્રચંડતાપૂર્વક એટલા જ જબરદસ્ત વીરતાપૂર્વક એમણે આ પ્રત્યુત્તરો આપવાના શરૂ કર્યા હતા. કલિંગ ઉપર ચઢાઈ કરવા માટેનું સૈન્ય બળ સૌથી મોટું પોતાનું જે હતું એ સૈન્ય બળને લઈ અને પોતે આગળ વધ્યા. આ બાજુ કલિંગનો પ્રદેશ બંગાળની ખાડીના તટ ઉપર મહાનદી ગંગા અને ગોદાવરીની વચ્ચે મગધના કાંઠા પર આવ્યો હતો. આ કલિંગની સાથેના યુદ્ધ દળની અંદરમાં 60,000નું પાયદળ, 10,000 ઘોડેસવાર, 700 ઉપરાંતની હસ્તી સેના વિદ્યમાન હતી. લડાયક સામગ્રી પણ હતી. કલિંગે વીરતાથી યુદ્ધમાં ભાગ લીધો, ભયંકર યુદ્ધ જામ્યું અને એકલા કલિંગ દેશના 1 લાખ ઉપરાંત મનુષ્યોનો કચ્ચર ઘાણ નીકળી ગયો. આ બાજુ મગધની સેનામાંથી લગભગ 70,000 જેટલા સૈનિકોનો કચ્ચર ઘાણ નીકળી ગયો. કેટલાય દિવસોના યુદ્ધ પછી અંતે આ યુદ્ધની અંદરમાં કલિંગપતિનો પરાજય થયો અને મહારાજા અશોક એ કલિંગ પ્રદેશના રાજા બન્યા. પણ આ જે નરસંહાર થયો એ સમ્રાટ અશોક માટે એક પરિવર્તનનું કારણ બન્યું. જેવો આ પ્રસંગ થયો એ પછીથી તરત જ કેટલીક ઘટના એવી બની ગઈ કે જે ઘટનાઓના કારણે સમ્રાટ અશોક એના જીવનની અંદરમાં એક બહુ મોટો યુટર્ન આવ્યો. એ યુટર્ન આવ્યા પછી એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એવી જે આખી વાત છે એ વાતનું એ લોકો ઇતિહાસકારો શું લોજિક આપે છે અને આપણે ત્યાં અથવા બીજા કેટલાક ઇતિહાસકારો અંગ્રેજી ઇતિહાસકારોના પાસેથી કેટલીક એવી સામગ્રીઓ વાંચનની મળે છે કે જેના કારણે ખ્યાલ આવે છે કે એકલો બૌદ્ધ ધર્મ નહીં, હજી પણ કંઈક હતું. એ શું હતું અશોકના જીવનમાં એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.